આ શું દેરાણીજી, તમે તો નાસ્તો કરીને રૂમમાં આવીને બેસી ગયા. ચાલો, હજુ તો આખા ઘરમાં ઝાડુ પોતું કરવાનું બાકી છે. આ સાંભળીને સ્વરા હેરાન થઈ ગઈ. તે કહેવા લાગી, દીદી, સવારમાં ઉઠીને મેં બધા માટે નાસ્તો બનાવ્યો છે. હવે શું ઝાડુ પોતું પણ હું જ કરીશ? ત્યારે તેની જેઠાણી તારા કહેવા લાગી, જો તું કામ નહીં કરે તો બીજું કોણ કરશે? જો, આટલા વર્ષો સુધી મેં એકલા હાથે ઘર સંભાળ્યું છે. હવે હું બહુ થાકી ગઈ છું. તારા આવ્યા પછી મને પણ થોડો આરામ મળવો જોઈએ ને. સ્વરાની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી, દીદી, ઘરના કામ આપણે મળીને પણ કરી શકીએ છીએ ને. તારા કહેવા લાગી, જ્યારે મેં આટલા વર્ષો સુધી ઘર સંભાળ્યું હતું, ત્યારે તું મારી મદદ કરવા આવી હતી કે આજે તને મારી મદદ જોઈએ છે? ચૂપચાપ ઉઠીને કામ કર, નહીંતર હું મમ્મીજીને તારી ફરિયાદ કરીશ કે તું મને સામો જવાબ આપી રહી હતી. આ સાંભળીને સ્વરાની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી ઉઠી અને ચૂપચાપ ઝાડુ ઉઠાવીને આખા ઘરની સફાઈ કરવા લાગી. તેને ડર લાગતો હતો કે જો તેની સાસુ શાંતિજીને આ બધી ખબર પડશે, તો તે તેને સંભળાવશે. તેથી સાસુ અને જેઠાણીના ડરથી તે ચૂપચાપ ઘરનું બધું કામ કરવા લાગી. તેની નણંદ પ્રભા કોલેજથી આવી તો સોફા પર બેસતા બોલી, ભાભી, જરા એક ગ્લાસ પાણી તો આપજો. એ સમયે સ્વરા રસોડામાં શાક બનાવી રહી હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું, પ્રભા, હું શાક બનાવી રહી છું, તું પ્લીઝ જાતે પાણી લઈ લેને. આ સાંભળી પ્રભા ભડકી ગઈ અને કહેવા લાગી, ઘરમાં બે ભાભીઓ છે, છતાં મારે જ પાણી લેવું પડશે? તો તમારા લોકોના હોવાનો ફાયદો શું છે? મોટી ભાભી તો મારાથી મોટા છે, હું તેમને ના કહી શકું. પણ ઓછામાં ઓછું તમે તો મને પાણી પીવડાવો. તમે કિચનમાં જ છો, 2 મિનિટ લાગશે પાણી આપવામાં, છતાં તમે નખરા કરી રહ્યા છો. આ ઘરમાં મારું કોઈ માન સન્માન છે કે નહીં? હું આ ઘરની દીકરી છું તો તમારે મારી થોડી તો મર્યાદા રાખવી જોઈએ. આટલી બધી વાતો સાંભળ્યા પછી સ્વરા બીજું શું કરી શકતી હતી? તે ચૂપચાપ તેના માટે પાણી લઈ આવી. તેને એ ઘરમાં બહુ અજીબ લાગતું હતું. તેનો પતિ રજત તો લગ્નના 1 અઠવાડિયા પછી જ પોતાની જોબ લોકેશન પર જતો રહ્યો હતો. મુંબઈમાં તેના રહેવાની વ્યવસ્થા બહુ સારી નહોતી, તેથી તે પત્નીને સાથે લઈ જઈ શક્યો નહોતો. અહીં સાસુ શાંતિજીએ પણ કહ્યું હતું, હમણાં તો તું આવી છે, થોડા દિવસ અમારી સાથે પણ સમય વિતાવી લે, પછી તો તારે પતિ સાથે જ રહેવાનું છે. આવા સમયે સ્વરાને પતિ સાથે રહેવાનું વધારે મન થતું હતું, પણ મજબૂરી અને સંકોચને કારણે તે કંઈ બોલી શકી નહીં અને સાસરીમાં જ રહી ગઈ. પરંતુ પતિના ગયા પછી ધીરે ધીરે જેઠાણીએ ઘરના બધા કામની જવાબદારી તેના નાજુક ખભા પર નાખી દીધી હતી. ત્યાં સુધી કે નણંદ પણ તેને જ ઓર્ડર આપતી રહેતી હતી. એક દિવસ કામ કરીને તેની કમરમાં દુખાવો થઈ ગયો, તો તે બપોરનું જમવાનું બનાવ્યા પછી પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. તેની જેઠાણી જમવા માટે આવી ત્યારે તેને બૂમ પાડીને બોલી, મને થાળી પીરસી આપ. સ્વરા કહેવા લાગી, દીદી, મારી કમરમાં દુખાવો થાય છે. જમવાનું તો બની જ ગયું છે, તમે લોકો જાતે પીરસીને લઈ લો ને. આ સાંભળી જેઠાણી અને પ્રભા બંને તેના પર ભડકી ગયા. ત્યારે જ શાંતિજી બજારથી ઘરે આવ્યા તો મોટી વહુ ફરિયાદ કરતા કહેવા લાગી, જુઓ માજી, તમારી નાની વહુ કેટલી આળસુ છે. આખો દિવસ પલંગમાં જ પડી રહે છે. સારા ઘરની વહુના લક્ષણ આવા હોય? શાંતિજી કેટલાય દિવસોથી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે પૂછ્યું, આજે નાની વહુએ શું કર્યું? ત્યારે પ્રભા ફરિયાદ કરતા બોલી, ભાભી અમને જમવાનું પીરસી પણ નથી આપતા, પોતાના રૂમમાં સૂતા છે. તેમને તો ભાઈ સિવાય કોઈ સાથે લેવા દેવા જ નથી. કાલે મોડી રાત સુધી તે ભાઈ સાથે ફોન પર વાતો કરતા હતા. આ સાંભળી શાંતિજી સતર્ક થઈ ગયા. તે પ્રભા સામે ઘૂરતા બોલ્યા, એનો અર્થ એ કે તું તારી ભાભી પર નજર રાખે છે? તે પોતાના પતિ સાથે વાત કરે તો તને શું તકલીફ છે? શું તું છુપાઈને તેમની વાતો સાંભળતી હતી? માતાનું કઠોર રૂપ જોઈ પ્રભા ગભરાઈ ગઈ અને કહેવા લાગી, ના માં, હું તો પાણી લેવા જતી હતી, ત્યારે જોયું કે ભાભીના રૂમની લાઇટ ચાલુ હતી અને તે ભાઈ સાથે વાત કરતા હતા. આટલું કહી તેણે માથું નમાવી દીધું. ત્યારે શાંતિજીએ તેમને ઠપકો આપતા કહ્યું, તો એમાં શું થઈ ગયું? હવે પ્રભા શાંત થઈ ગઈ હતી, પણ તારા કહેવા લાગી, માજી, મેં તેને કહ્યું કે જમવાનું પીરસી આપ, તો તે આરામથી રૂમમાં પડી રહી છે. શાંતિજી ગુસ્સામાં કહેવા લાગ્યા,
આ ઘરની વહુ એકલી એ જ નથી, તું પણ છે. તો શું તું તારું જમવાનું જાતે પીરસી નથી શકતી? નાની વહુ તારી નોકરડી નથી. પોતાનું જમવાનું જાતે પીરસીને ખાઈ લો. પછી તે નાની વહુના રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે તે પલંગ પર બેસીને આંસુ વહાવી રહી હતી. સાસુને જોઈને તે આંસુ લૂછતી ગભરાઈને ઊભી થઈ ગઈ. તેને લાગ્યું કે સાસુ તેને જ વળશે. સાસુ તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, તું રડે છે કેમ? હવે તું સાસરીમાં નહીં રહે. આ સાંભળી તે હેરાન થઈ ગઈ. સ્વરાના લગ્નને હજુ માત્ર 3 મહિના જ થયા હતા. તેને સાસુની વાત સાંભળી આઘાત લાગ્યો. તેણે પૂછ્યું, મમ્મીજી, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તેને લાગ્યું કે જેઠાણી અને નણંદે મળીને સાસુના કાન ભંભેર્યા છે. ત્યારે શાંતિજી કહેવા લાગ્યા, વહુ, મને ઘરમાં આ આખો દિવસની કિટકીટ નથી જોઈતી. જ્યારથી તું આવી છે ત્યારથી હું જોઉં છું કે મોટી વહુ અને મારી દીકરી બંને મળીને તારી પાછળ પડી રહે છે. મેં વિચાર્યું હતું કે તું સાસરીમાં રહીશ તો હું તારી સાથે થોડો સમય વિતાવીશ, તને ઘરમાં ભળવાનો મોકો મળશે. પણ અહીં તો બધાએ તને કામ કરવાની મશીન સમજી લીધી છે. તેથી હું ઈચ્છું છું કે હવે તું રજત પાસે જતી રહે અને પતિ સાથે આરામથી રહે. વેકેશનમાં તું ઘરે આવતી રહેજે. મને તારાથી કોઈ ફરિયાદ નથી, પણ હું તારી તકલીફ જોઈ નથી શકતી. આ સાંભળી સ્વરાની આંખો ખુશીના માર્યા ભીની થઈ ગઈ અને તે ઝડપથી પોતાની સાસુને ભેટી પડી અને કહેવા લાગી, મમ્મીજી, તમે કેટલા સારા છો. મને તો લાગ્યું કે તમે મારાથી નારાજ થઈને આવી વાત કરી રહ્યા છો. બોલતા બોલતા તેનો અવાજ ભરાઈ આવ્યો હતો. શાંતિજી કહેવા લાગ્યા, હું પણ એક સ્ત્રી છું અને સમજું છું કે લગ્ન પછી પતિ સાથે રહેવાનું કેટલું મન થતું હોય છે. રજતે પણ કહ્યું હતું કે તે ત્યાં સારા રૂમની વ્યવસ્થા કરીને તને બોલાવી લેશે. મેં વિચાર્યું કે ચાલ, આ બહાને તું અમારી સાથે થોડો સમય વિતાવી લે. પણ હવે હું રજતને કહું છું કે તે જલ્દી તારા રહેવાની વ્યવસ્થા કરે અને તને લઈ જાય. સાસુની વાતો સાંભળી સ્વરાના ચહેરા પર રાહત દેખાવા લાગી. છેવટે 1 મહિના પછી રજત તેને લેવા આવી ગયો અને ત્યારે તેને જેઠાણી અને નણંદના આદેશોમાંથી મુક્તિ મળી. પણ તેના ગયા પછી ફરીથી જેઠાણી પર જ ઘરની બધી જવાબદારી આવી ગઈ, તો તે પ્રભાને પણ મદદ માટે બોલાવવા લાગી. હવે તે બંનેમાં કામને લઈને ખેંચતાણ રહેતી હતી અને શાંતિજી આરામથી પોતાના રૂમમાં બેસીને નવલકથા વાંચતા રહેતા અને મનમાં વિચારતા કે જો આ લોકો મળીને કામ કરે તો કોઈ એક પર કામનો બોજ ન પડે. પણ તેમનામાં સમજણ નહોતી એટલે આ સંઘર્ષ હજુ ચાલવાનો હતો. પણ શાંતિજીએ નાની વહુની મુશ્કેલી ચોક્કસ ઉકેલી દીધી હતી. સાર, ઘરમાં સંબંધો આદેશ કે દબાણથી નહીં, પણ સમજણ, સંવેદના અને ન્યાયથી ટકે છે. જો પરિવારનું કોઈ મોટું સદસ્ય સમયસર સાચું ખોટું ઓળખીને નબળા વ્યક્તિનો સાથ આપે, તો સંબંધો તૂટતા બચી શકે છે. વહુ હોય કે દીકરી, તેની લાગણીઓ અને મર્યાદાઓને સમજવી એટલી જ જરૂરી છે જેટલી તેની પાસેથી જવાબદારીઓની અપેક્ષા રાખવી.